જૂનાગઢમાં કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ જોવા મળ્યું છે। 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। કોંગ્રેસ અને આપમાંથી રાજીનામું આપશે આ કાર્યકર્તાઓ। 10 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે। 3 ફેબ્રુઆરીએ ભાજપમાં સામેલ થશે આ કાર્યકરો। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કેતન, જે પ્રમાણે કોંગ્રેસ અને આપની અંદર ભંગાણ જોવા મળી રહ્યું છે, શું વિગતો આવી રહી છે? ચોક્કસ કે જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા ઘણા પક્ષ પલટાની જે ઘટનાઓ સામે આવશે તેમાં જુનાગઢ જિલ્લાના 500 થી વધુ કાર્યકર્તાઓ જે કોંગ્રેસ અને આપમાં કામ કરી રહ્યા છે તે બંનેને બાય કરી અને ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ભાજપનો ખેસ ધારણ કરશે। 10 તાલુકા પંચાયતના સભ્યો, 2 જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે અને 3 ફેબ્રુઆરી એ આ કાર્યક્રમ જે છે તેમાં કેસરિયા ધારણ કરશે। જુનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ ગિરીશ પટેલ દ્વારા સમગ્ર ઘટનાને લઈને જે છે તે પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે। આ પ્રેસ નોટમાં તમામ લોકોના નામ ને સમગ્ર જે ઘટના છે તે દર્શાવવામાં આવી છે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।